નમસ્કાર। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગ સુરક્ષા પર ફરી સવાલો। હોસ્પિટલના પાર્કિંગ વિસ્તારમાં ઊભી રાખેલી ગાડીમાંથી અજાણ્યા શખ્સોએ વસ્તુની ચોરી કરી હોવાની ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આ સિવિલ હોસ્પિટલ સિક્યુરિટી કોઈ માણસને અંદર જવા નથી દેતા। પેલો દાખલો એવો બન્યો મને એવું લાગે કે ગાડીમાંથી ને ટેપ અને મોબાઈલનું ચાર્જિંગ ચોરી ગયા અહીંથી સિક્યુરિટી કોઈને અંદર જવા નથી દેતા આ વિસ્તારમાંથી ને। આ પહેલો દાખલો હતો। આ ગાડીમાંથી ટેપ અને ચાર્જિંગનો વાયર જે આવે ને એ ચોરી ગયા આ ગાડીમાંથી। આટલી સિક્યુરિટીની બેદરકારી છે। અમને પેશન્ટને મળવા જઈશું ને તો જવા નહીં ગયા, પણ ગઠિયાને ચોરી કરવા અહીંયા મોકલે છે। ગઠિયાને ચોરવું તો ચોરવા સિક્યુરિટી ખુદ અહીંયા મોકલે છે અહીંયા। અને મારું નામ છે રવિ સાકરિયા। હું મારા ઘરનાને લઈને આવ્યો। ખાલી 15 મિનિટમાં મારા ગાડીમાંથી ચાર્જિંગનો વાયર અને ચાર્જિંગનો ડટ્ટો 700 રૂપિયાનો આવે અને ટેપ 3000 રૂપિયાનો આવે। ટેપ એ બે ખાઈને વસ્તુ મારી ગાડીમાંથી 3000 રૂપિયા ઉપરનું ચોરાઈ ગયું છે ખાલી 15 મિનિટમાં। અને પેશન્ટને મળવા જવા આપણે દઈએ ને તો પેશન્ટને મળવા આપણને જવા નથી દેતા, પણ ચોરી કરવાવાળા માણસોને ચોરી કરવા દે છે અહીંયા આ સિવિલ હોસ્પિટલ। આ મારી ગાડી અહીંથી ખાલી 15 મિનિટમાં ચોરાઈ ગયું। ઇમરજન્સીમાં ગયું એટલી વાળી કે બપોર વચ્ચે કેટલી 12 વાગ્યાની આસપાસ, અત્યારે 12 ને 13 મિનિટ થઈ છે। 12 વાગે અહીંયા મારી વસ્તુ હોઈ ગઈ છે। આ આપણું સિવિલ હોસ્પિટલ। હંમેશા સિવિલ હોસ્પિટલમાં આવવાના તો એક જણાને ગાડીમાં બેસાડીને રાખો, ગાડી રેઠી નહીં મૂકીને। તમારા ટાયરે ચોરાઈ જાય છે ને તમારું કિંમતી વસ્તુ વહી જાય છે, કપડાં રહેવા નથી દેતા અહીંયા આપણું સિવિલ હોસ્પિટલ। મેન જે આપણે જે પાર્કિંગ જે રાખે ને અહીંથી જ્યારે સિક્યુરિટી અંદર નથી જવા દેતા ને એ જ જગ્યાની વસ્તુ, એ જ ખૂણાની વસ્તુ રહે। હંમેશા કોઈ જે આવો તો 2 વાર ધ્યાન રાખજો, એમનો વેઢા એટલા ન આવતા। અત્યારે સિક્યુરિટી એવું નામનું કોઈ વસ્તુ ચીજ નથી। આમાં તમે કહીશો ને પેશન્ટને મળવા જવું એટલે મળવા નહીં જવા દે, પણ એમ ગઠિયા એમ કહીશે ચોરી કરવી એટલે ગઠિયાને ચોરી કરવા દઈશે, પણ પેશન્ટને મળવા નહીં જવા દે। ગમે ક્યારે આવો તો બીજી વાર ધ્યાન રાખવું। અહીંયા 7 વાર વિચારીને અહીંયા આવું, એમને ન આવું। અને ગાડી હેઠી તો મૂકવી જ નહીં ને ટાયરે વહી ગઈ છે અને રિક્ષાના ટાયર વહી ગયા, રિક્ષાએ ચોરાઈ ગયેલી હોય છે। અત્યારે મેં બહાર ચાની હોટલવાળા ભાઈ મેં બધું જાણ્યું, એને કીધું ભાઈ તમારે સારું કહેવાય ખાલી આટલું પીવું, નકર આમાં ટાયરે ન વધે, ટાયર વિના તમારે જવું પડે ત્યાં।